આ ખેતરમાં હું તુવેર વાવવા જઈશ અને હું આટલો બધો હેરાન થઈશ એવું તો મેં કોઈ દિવસ નતું વિચાર્યું। ये सब क्या देखना पड़ रहा है। આજે તો સવારમાં ઘરેથી વગર નાએ બાબલા જેવો તૈયાર થઈને ટ્રેક્ટર અને બધું બિયારણ લઈને અમે 3 જણા રવાના થઈ ગયા ખેતર સાઈડ। અને હું ઘરથી થોડાક જાંબુ ઉપાડી લાવ્યો તો જાંબુ વાગોતા ક્યારે હાઈવે આવી ગયો કઈ ખબર જ ના પડી અને હાઈવે ક્રોસ કરીને ચડી ગયા ખેતરના ઠેકાણા વગરના રસ્તા ઉપર। અને તમે કોઈને કહેતા નહીં, તમને એક વાત કહું, આ રસ્તેથી ટ્રેક્ટર લઈને નીકળી એટલે ખેતર પોકતા જ લાલ થઈ જાય છે। ફાઇનલી ટ્રેક્ટર લઈને પોકી ગયા ખેતરમાં, જેમાં આપણે તુવેર વાવવાની છે। તુવેરની કોથળી તોડીને નાખી દીધી ડોલમાં અને આ છે તુવેર। તમે તો કોઈ દિવસ જોઈ નહીં હોય। 2 ઠેલી તુવેર ડોલમાં નાખીને ફાઇનલી વાવવાનું કરી દીધું ચાલુ। હજુ તો એક જ આંટો વાવ્યો છે ને ખડના તો ઉપાડા થવા માંડ્યા। પછી તો શું, બધા મોરપકા ખોલીને 9 દાડામાં ફારવા ફિટ કરી દીધા અને હવે તુવેર વાવવા બેસી ગયો છે નવો નિશાળીઓ। અને આપણે બેસી ગયા ડ્રાઇવિંગ કરવા અને ધડાધડ છે તે તુવેર વાવવાનું કરી દીધું ચાલુ। અભી વાએંગે નહીં તો ફિર ખાएंगे क्या। આ ખેતરમાં ખડ વધારે હતું એટલે ઉપાડા તો આવતા હતા, પણ આપણે ધીરે ધીરે છે તે તોય વાવવાનું ચાલુ રાખ્યું। ફાઇનલી આપણે 3 કલાકની મહેનત પછી છે તે આખું ખેતર કમ્પ્લીટ વાવી દીધું છે, પણ આ ખેતરમાં હેરાન પણ આપણે વધારે થયા છીએ। એ જ ખેતરની બાજુમાં બીજું ખેતર છે જેમાં આપણે મઠ વાવવાના હતા। મઠ અને ખાતર મિક્સ કરીને આ ખેતરમાં પણ આપણે વાવણી કરવાનું કરી દીધું ચાલુ। ફાઇનલી આપણે આ ખેતરમાં પણ કમ્પ્લીટ મઠ વાવી દીધા છે અને આ ભાઈએ છે તે બૈરાની માનની બીકમાં છે તે ચારની ગોહાડી કરી લીધી। ગજબ બેઇજ્જતી હે। ચારની ગોહાડી બંધીને મૂકી દીધી ટ્રેક્ટર ઉપર અને ત્યાંથી નીકળી ગયા સીધા જ ઘરે જવા માટે। તો આજના મિની બ્લોગની અંદર આટલું જ। આવા જ મિની બ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો।